નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં નવું પ્રકરણ 10 ભારત કૃષિ એટલે ખેતી એના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે એનો ગુણભાર છે 4, જેમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય, એક નકશાનો પૂછાય. ખેતીના પાક, તમારે કોઈ પણ ઘઉં છે કે બાજરી છે કે જુવાર છે કે શેરડી છે કે ચાય છે, એ ઉત્પાદન કરતો કોઈ પણ પ્રદેશ એ તમારે નકશામાં બતાવવાનો હોય છે. તો 1 માર્ક્સ નકશાનું અને 1 માર્ક છે એક વિકલ્પ ખાલી જગ્યા અથવા તો જોડકામાં 1 માર્ક્સ. તો આ જે પ્રકરણ છે એમાંથી 2 માર્ક્સના પ્રશ્ન તમારે પૂછાય. તો એ 2 માર્ક્સના પ્રશ્ન સમગ્ર પ્રકરણને આપણે 2 માર્ક્સના પ્રશ્નોમાં વિભાજન કરી અને આખા પ્રકરણનું એ રીતે આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ છે પહેલો પ્રશ્ન કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, સમજાવો. 2 માર્ક્સનો આવો એક પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો આપણે જોઈએ, કૃષિ ભારતના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. આપણે જોઈએ છે કે એક સમયે આપણે 70% લોકો ખેતી ઉપર નભતા, પણ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ ખેતી ઉપર ભારણ ઘટતું ગયું અને આજે 60% જેટલા લોકો એ કૃષિ ઉપર નિર્ભર છે. તો એ રીતે જોઈએ તો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, જેથી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પણ ખેતી છે. ખેતી એ ભારતનું મહત્વનું સંસાધન છે અને આપણે જોઈ ગયા તેમ કે 60% જેટલા શ્રમિક વર્ગ જે છે એ લોકો આ ખેતીના કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને આપણે જોઈએ છીએ કે માણસની મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં, મકાન, અન્ન, વસ્ત્ર અને આવાસ, એમાં પહેલી જરૂરિયાત છે અનાજ. તો એવડી મોટી વસ્તીને અનાજ પૂરું પાડવાની જવાબદારી છે ખેતી ઉપર. તો ભારતના લોકોને ખોરાક તો પૂરો પાડે જ છે કૃષિ, એ ઉપરાંત ઘણા બધા એવા ઉદ્યોગો છે જે કૃષિ ઉપર આધારિત હોય. આવા ઉદ્યોગોને કાચો માલ પણ આ કૃષિમાંથી મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો જે હિસ્સો છે એ 22% છે. તમને વિકલ્પમાં 1-2 વાક્યમાં, જોડકામાં એ રીતે આ પૂછાઈ શકે. સાથે સાથે 2 માર્ક્સના પ્રશ્ન સાથે 1 માર્ક્સનો આપણે પ્રશ્ન પણ જોતા જઈએ છીએ. તો 22% હિસ્સો છે. નિકાસની વાત કરીએ તો નિકાસમાં ખેત પાકો અને પેદાશો નો લગભગ 18% હિસ્સો છે નિકાસની અંદર, અને જેના દ્વારા આપણે વિદેશી મૂલ્યમાં પ્રાપ્ત થાય છે. આમ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર આ ખેતી હોવાથી ભારત એક કૃષિ પ્રધાન દેશ કહી શકાય. તો આ પ્રશ્ન 2 માર્ક્સનો આપણે જોયો. ત્યાર પછી પ્રશ્ન 2 જોઈએ, ભારતમાં કૃષિ માટેની અનુકૂળતાઓ જણાવો. ખેતી માટે કઈ અનુકૂળતાઓ છે એના વિશે આપણે જોઈએ. તો ભારતમાં ફળદ્રુપ મેદાન અગાઉ આપણે જોઈ ગયા, તો સુંદર મજાના મેદાનો છે. 12 માસ પાક લઈ શકાય એવી આબોહવા પણ આપણે ત્યાં શિયાળામાં અલગ પાક લઈ શકાય, ઉનાળામાં પાક લઈ શકાય, ચોમાસામાં પાક લઈ શકાય. આવી અલગ અલગ ઋતુઓ, તો આવી આબોહવા પણ આપણી પાસે છે. બીજું કે 12 માસ પાણીથી ભરપૂર વહેતી નદીઓ એ પણ ભારતમાં છે અને એને કારણે આપણે ત્યાં સિંચાઈની સગવડ સારી, આપણે સિંચાઈની સગવડ વિકસાવી શકીએ એવું છે. બીજું કે ભારતના ખેડૂતો છે એ ખૂબ જ મહેનતુ છે. અને ત્યાર પછી જોઈએ તો જ્યાં જ્યાં સિંચાઈની સગવડ છે ત્યાં 12 માસ અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક આપણે લઈ શકીએ છીએ. અને આ બધી ભારતની અંદર કૃષિ માટેની અનુકૂળતાઓ, આટલી અનુકૂળતાઓ આપણે ત્યાં છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો આવે
કે ભારતની ખેતી પછાત છે અથવા ભારતની ખેતીનો પૂરતો વિકાસ થઈ શક્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે ભારતમાં કૃષિ માટેની ઘણી બધી અનુકૂળતાઓ છે. આબોહવા છે, સિંચાઈની સગવડ પણ છે, મહેનતુ ખેડૂતો પણ છે, ફળદ્રુપ મેદાનો પણ છે. આવી બધી અનુકૂળતાઓ હોવા છતાં ભારતની ખેતી એ પછાત છે અથવા તો ભારતની ખેતીનો પૂરતો વિકાસ થઈ શક્યો નથી. એના વિશે આપણે જોઈએ તો ભારતનો ખેડૂત નિરક્ષર અને ગરીબ છે. તો આપણે એક પ્રશ્ન થાય છે કે ભાઈ ખેતીને અને નિરક્ષરતાને અથવા તો ગરીબીને શું કારણ? તો એક મહત્વ એ છે સાક્ષરનું. જો શિક્ષિત ખેડૂત હોય તો સરકારી જે પણ યોજનાઓ છે એ બધી જ યોજનાઓ અથવા તો કૃષિ માટેની જે પણ એને માર્ગદર્શન મળવું જોઈએ પૂરેપૂરું માર્ગદર્શન મેળવી અને એ કૃષિનો વિકાસ કરી શકે. પણ આપણે ત્યાં ખેડૂત છે એ નિરક્ષર છે. બીજું કે ગરીબ હોવાને કારણે જે આધુનિક યંત્રો છે, સુધારેલા બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, રાસાયણિક ખાતરો છે, નવા બીજા યંત્રો છે, ટ્રેક્ટર છે, થ્રેશર છે, આવા યંત્રો એ ખરીદી શકતો નથી અને એને કારણે જૂની પદ્ધતિથી જ ખેતી કરે છે, જેને કારણે ઉત્પાદન ઓછું થાય છે. બીજું કે આપણે ત્યાં મોટે ભાગે મોસમી ખેતી, મોસમી આબોહવા છે અને મોસમ ઉપર આધારિત ખેતી એવી થાય છે, કારણ કે સિંચાઈની પૂરતી સગવડ છે નહીં. તો વરસાદ ઉપર આધારિત હોવાથી વરસાદ તો આપણે ત્યાં અનિયમિત છે, અનિશ્ચિત છે, જેથી આપણી ખેતી પણ અનિયમિત, અનિશ્ચિત. ઘણી વખત એવું થાય કે વરસાદ વહેલો થાય અને પછી થતો નથી, તો યોગ્ય સમયે વાવેતર થાય પરંતુ પાછળ વરસાદ ન થવાને કારણે એ પાક પડી જાય છે. તો આ રીતે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની પૂરતી સગવડ છે નહીં. જો સિંચાઈની સગવડ હોય તો આ સમસ્યાને આપણે દૂર કરી શકીએ, પણ સિંચાઈની સમસ્યા આપણી પાસે છે, પૂરતી સગવડ છે નહીં. બીજું કે વસ્તી વધારો. હવે વસ્તી વધારાને પણ આની સાથે સંબંધ છે, કારણ કે આપણે ત્યાં મોટે ભાગે લોકો ખેતી ઉપર નિર્ભર છે અને એને કારણે છુપી પ્રચ્છન્ન બેરોજગારી એ આપણે ત્યાં વધારે જોવા મળે છે. તો કુટુંબનું મોટું કદ છે, વસ્તી વધારો છે, કુટુંબનું કદ મોટું છે, એટલે વારસાઈ હકને કારણે આ જે ખેતરો છે, જમીનને તો આપણે વધારી શકતા નથી, જમીન છે તે જ વસ્તી વધતી જાય છે, એટલે જમીનના જે છે ખેતરોના નાના ટુકડા વારસાઈ હકમાં વહેંચાઈ જાય છે અને આવા જે નાના ખેતરો છે એમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરવી એ ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એમાં ખર્ચ પોસાય નહીં. તો વસ્તી વધારો, કુટુંબનું મોટું કદ અને નાના ખેતરો એ પણ આપણી ખેતી પછાત હોવા માટેનું એક કારણ ગણી શકાય. બીજું કે પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ. મોટે ભાગે ખેડૂતો નિરક્ષર છે, એટલે જે પ્રયોગશીલતા, ખેતીની અંદર જે નવા પ્રયોગો થવા જોઈએ એ થતા નથી. બીજું કે રાસાયણિક ખાતરો છે, સુધારેલા બિયારણો છે, યંત્રો છે, એનો ઉપયોગ ઓછો થાય છે. એનું મુખ્ય કારણ આપણે જોઈએ કે ભારતના જે ખેડૂતો છે એ ગરીબ છે. ત્યાર પછી ખેતીનો કહેવાતો ઉત્તરતો દરજ્જો એ પણ એના માટેનું મુખ્ય કારણ છે. ખેતીને ઉત્તરતો દરજ્જો સાવ આપવામાં આવે છે, જેથી કરીને જે શિક્ષિત લોકો છે એ ખેતીની અંદર જોડાતા નથી. આ બધા કારણોને લીધે વૈશ્વિક ઉત્પાદનની અંદર બીજા દેશોની સરખામણીએ આપણા દેશમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે અને એને કારણે આપણે કહી શકીએ કે ભારતની ખેતી પછાત છે અથવા ભારતની ખેતીનો પૂરતો વિકાસ થઈ શક્યો નથી. તો આ રીતે આપણે 2 માર્ક્સના 3 કારણ. હવે આગળ પ્રશ્ન 4, કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. અથવા એ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે કૃષિના પ્રકારો જણાવી કોઈ પણ 2 પ્રકારોની સમજ આપો. અથવા ઘણી વખત તમને 2 પ્રકાર આપી દીધા હોય અને એ જ પ્રકારની સમજ આપવાની. આ રીતે આ 2 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ કૃષિના પ્રકારો 6 છે. હવે એને યાદ રાખવા માટે આ 6 પ્રકારો કઈ રીતે યાદ રાખવા, ફક્ત યાદ રાખવા પૂરતું સૂત્ર, એને આ સૂત્ર યાદ રાખો એટલે તમારે 6
પ્રકાર છે એ યાદ રહી જાય. સજીબા આંસુ સ્થળ. સજીબા આંસુ સ્થળ. સ એટલે સઘન ખેતી, જી એટલે જીવન નિર્વાહ ખેતી, બા બાગાયતી ખેતી, આદ્ર જેને ભીની ખેતી પણ કહેવામાં છે, સુ એટલે સૂકી ખેતી અને સ્થળ એટલે સ્થળાંતરિત ઝૂમ ખેતી. તો આ ફક્ત યાદ રાખવા માટે સજીબા આંસુ સ્થળ આટલું યાદ રાખવું એટલે 6 પ્રકાર એને યાદ રહી જાય. એ તમારે પરીક્ષામાં પ્રશ્નની અંદર લખવાના નથી, ફક્ત યાદ રાખવાનું. તો કૃષિના 6 પ્રકાર એના વિશે આપણે જોઈએ. સઘન ખેતી, જીવન નિર્વાહ ખેતી, બાગાયતી ખેતી, આદ એટલે ભીની ખેતી, સૂકી ખેતી અને સ્થળાંતરિત જેને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. હવે આગળ આપણે આ 6 પ્રકાર વિશે સમજ લઈએ. તો ભલે તમારે કોઈ પણ 2 પ્રકારો વિશે પૂછાય અથવા તો 2 પ્રકાર આપી દીધા હોય એના વિશે પૂછાય, પણ અત્યારે આપણે 6 પ્રકારો વિશે જોઈએ. તો પહેલો છે સઘન ખેતી. તો જ્યાં સિંચાઈની સગવડ છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટકનાશક જે દવાઓ છે, જંતુનાશક દવાઓ, વિવિધ યંત્રોનો ઉપયોગ આજે વધુ ઉત્પાદન લેવા માટે થવા લાગ્યું છે. આવી જે ખેતી છે એને સઘન ખેતી કહેવામાં આવે છે. બીજું, આ ખેતીમાં આર્થિક મહત્વ વધારે આપવામાં આવે છે, જેથી બીજું એનું નામ છે વ્યાપારી ખેતી. ઘણી વખત તમને એમ પણ પૂછવામાં આવે કે કૃષિના પ્રકારો જણાવી વ્યાપારી ખેતી વિશે સમજ આપો. તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકાય. તો આને આ સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી, કારણ કે આર્થિક મહત્વ વધારે આપવામાં આવે છે. એટલે કે રોકડિયા પાક હોય એવું જ વાવેતર કરવામાં આવે છે, તો વ્યાપારી ખેતી કહે છે. આ પ્રકારની ખેતીમાં રોકડિયા પાકનું મહત્વ વધારે, કારણ કે વ્યાપારી ખેતી છે, આર્થિક મહત્વને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી જ અહીંયા રોકડિયા પાકનું વાવેતર કરે છે તથા તેનું વાવેતર વિસ્તાર એ સતત આ જે સઘન ખેતી છે એનો વાવેતર વિસ્તાર છે એ સતત વધતો રહે છે. તો પહેલો પ્રકાર આપણે જોયું સઘન ખેતી. ત્યાર પછી બીજું જી એટલે જીવન નિર્વાહ, જેને આત્મનિર્વાહ એ રીતે પણ કહી શકાય, જીવન નિર્વાહ ખેતી. તો મિત્રો, આઝાદી મળ્યા પછી આયોજન પંચ, જેનું હમણાં નામ છે નીતિ આયોગ, કદાચ તમને ખ્યાલ હશે, જે પહેલા આયોજન પંચવર્ષીય યોજનાઓ બહાર પાડતો. તો આ આયોજન પંચે અનેક યોજનાઓ કૃષિ માટે અનેક યોજનાઓ એ બહાર પાડી. છતાં પણ આપણે ઉપર જોઈ ગયા કે આપણી ખેતી પછાત છે, જોઈએ તેટલો વિકાસ ખેતીનો થઈ શક્યો નથી, અને આપણા ખેડૂતોની જે આર્થિક સ્થિતિ છે એ ખૂબ જ દયનીય ખરાબ છે. ટૂંકમાં તો આર્થિક સ્થિતિ નબળી છે. ગરીબીના કારણે અગાઉ આપણે જોઈ ગયા કે ભારતની ખેતી પછાત છે એનું મુખ્ય કારણ એક હતું ગરીબી. તો ગરીબીના કારણે મોંઘા જે બિયારણો છે, રાસાયણિક ખાતરો છે, યંત્રો છે, જંતુનાશક દવાઓ, આનો ખર્ચ આવા ગરીબ ખેડૂતો કરી શકતા નથી. બીજી રીતે જોઈએ તો વારસાઈ હકને કારણે વસ્તીનું ભારણ વધારે છે, એટલે મોટા ભાગની વસ્તી વધારો હોવાને કારણે ખેતરોના કદ, વારસાઈ હકને કારણે ખેતરોના કદ નાના થતા જાય છે, અને આવા નાના ખેતરોની અંદર આવી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી તો એ ખર્ચ પોસાય તેવું નથી, અને એને કારણે પણ જૂની પદ્ધતિથી ખેતી થાય છે, અને જૂની પદ્ધતિથી ખેતી થાય તો ઉત્પાદન ઓછું થાય, અને જે પણ ઉત્પાદન થાય એ પછી પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જ એ વપરાઈ જાય છે. કુટુંબના ભરણ પોષણ જ થાય એટલું જ ઉત્પાદન થાય છે, અને એને કારણે આવી જે ખેતી છે એને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે
છે. તો આ જીવન નિર્વાહ ખેતી બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો છે બાગાયતી ખેતી. અત્યારે તમે જોતા હશો ફાર્મ મોટા મોટા ફળોના. તો આ જે બાગાયતી ખેતી છે, નાળિયેરી છે, કચ્છની અંદર જોઈએ તો ખારેક છે, કેસર કેરી છે, ચીકુ છે, સફરજન છે, બરાબર, રબર છે, ચા, કોફી, આ બધા મોટા મોટા ફાર્મ જોવા મળે છે. તો ખાસ પ્રકારે આ ખેતી છે ખાસ પ્રકારે કરવામાં આવે છે. એની અંદર નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, એની અંદર સિંચાઈની સગવડ જોઈએ, અને મૂડી રોકાણ પણ આની અંદર ભલે આવક થાય છે પણ સૌપ્રથમ મૂડી રોકાણ પણ એની અંદર વધારે કરવું પડે, ખર્ચ વધારે છે. નવા નવા યંત્રોનો એની અંદર ઉપયોગ કરવો પડે, સિંચાઈ માટેની પણ અલગ અલગ પદ્ધતિઓ એની અંદર ઉપયોગ કરવો પડે. તો આવી રીતે ખાસ પ્રકારે થતી આ ખેતીમાં રબર, ચા, કોફી, નાળિયેર તથા વિવિધ પ્રકારના ફળો, આપણે હમણાં જોઈ ગયા સફરજન છે, ચીકુ છે, મોસંબી છે, નાળિયેર છે, અથવા તો ફળોની અંદર કેરીના બગીચા છે. તો એ રીતે અલગ અલગ પ્રકારના ફળોની માવજત સાથે જે ખેતી કરવામાં આવે છે જેને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં હમણાં આપણે જોયું તેમ વધુ મૂડી રોકાણ, કારણ કે ખર્ચ વધારે થાય છે, કુશળતા જોઈએ, નવી નવી ટેકનોલોજી, એના માટેની કુશળતા, એના માટેનું જ્ઞાન એ પણ જોઈએ, તકનીકી જ્ઞાન પણ જોઈએ, અને યંત્રોનો ઉપયોગ, ખાતર, સિંચાઈ, અને જે પણ માલ ઉત્પાદન થાય તો એને સંગ્રહ કરવા માટે એવા ગોદામો, તો આ બધી સગવડ હોવી જોઈએ. એ ઉપરાંત પરિવહનની પણ સગવડ હોવી જોઈએ, કારણ કે બજારમાં પહોંચાડવા માટે તાત્કાલિક, તો એના માટે પરિવહન સગવડ એ પણ સુવિધા હોવી એ બાગાયતી ખેતી માટે ખૂબ જ આવશ્યક છે. 4. આદ્ર ખેતી, જેને ભીની ખેતી એ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે અને સાથે સાથે સિંચાઈની સગવડ પણ વધુ છે, ત્યાં આવા પ્રકારની ખેતી જોવા મળે છે. વરસાદ ન પડે અથવા મોડો પડે અથવા ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકે. સિંચાઈની સગવડતા હોવાને કારણે કદાચ વરસાદ મોડો થાય તો પણ સમયસર પાકનું વાવેતર થઈ જાય છે, અથવા વરસાદ વહેલો થાય ને પછી ન થાય તો સિંચાઈને કારણે એ પાકને પણ બચાવી લેવામાં આવે છે. તો આ જેને ભીની ખેતી, આદ્ર ખેતી કહેવામાં આવે છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. ત્યાર પછી 5મું આપણે જોઈએ સૂકી ખેતી, જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડ પણ ઓછી છે, અને ફક્ત વરસાદ ઉપર જ આધારિત હોય, અને જ્યાં વરસાદ પડે તો જ વર્ષમાં એક જ પાક લઈ શકાય એવી જ્યાં સગવડ છે, એવી જે ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ આવા પાકો કે જેને પાણીની બહુ ઓછી જરૂર પડે એવા પાકોની ખેતી કરાય છે, અથવા આવા પાકો લેવામાં આવે છે. સૂકી ખેતીની વાત કરીએ આગળ, તો ગુજરાતનો ભાલ પ્રદેશ, એ ભાલ પ્રદેશમાં ચોમાસામાં વરસાદ પડે એટલે ખેતરો પાણીથી ભરાઈ જાય, અને એ ભરાયેલા ખેતરો ચોમાસું પૂરું થયા બાદ શિયાળામાં એ જમીનની અંદર જે ભેજ રહેલો છે એ ભેજને કારણે જ શિયાળામાં ત્યાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે, અને ત્યાં આ પ્રકારની ખેતી થાય છે, જેને સૂકી ખેતી કહેવામાં આવે છે. છઠ્ઠો જે પ્રકાર છે અને છેલ્લો જે પ્રકાર છે તે જોઈએ સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. હવે આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષો કાપી નાખવામાં આવે, થોડુંક વિસ્તાર છે સાફ કરવામાં આવે,
એને સળગાવી એટલે જમીન સાફ કરી અને ખેતી કરવામાં આવે છે. બીજું 2 કે 3 વર્ષ સુધી આ જે સાફ કર્યું હોય જંગલ એમાં ખેતી થાય. જ્યારે એની ફળદ્રુપતા ઘટે ત્યારે ફરી પાછું આગળ એનાથી પછીનો જે જંગલ વિસ્તાર છે એને એટલા વૃક્ષો કાપવામાં આવે, થોડોક વિસ્તાર એને બાળવામાં આવે, એને સાફ કરવામાં આવે અને એની ફળદ્રુપતા રહે ત્યાં સુધી ત્યાં ખેતી કરવામાં આવે છે. આ રીતે સ્થળ બદલાતું 2-3 વર્ષે સ્થળ બદલાતું રહે છે. તો આ જ રીતે ખેતી જે થાય છે જેને જૂનું ખેતી પણ કહેવામાં આવે છે. અહીં ખાસ કરીને ધાન્ય પાક કે શાકભાજી એનું ઉત્પાદન થાય છે અને જે ઉત્પાદન ખૂબ જ ઓછું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોયા કૃષિના પ્રકારો. તો 2 માર્ક્સનો પ્રશ્ન કૃષિના પ્રકારો વિશે નોંધ લખો અથવા કૃષિના પ્રકારો કેટલા, કયા કયા અને કોઈ પણ 2 પ્રકારો વિશે અથવા તો કોઈ પણ 2 પ્રકાર તમને નામ આપ્યા હોય એના વિશે તમને જણાવવામાં આવે.